હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં આવી ગયો તો શૈલેષ બ્લોગ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે અમે છીએ ટપકીયા વીડ. હાલી ઉતરી હેઠો. તો અત્યારે તો અમે ટપકીયા વીડે આવી ગયા છીએ. પણ આમાં ટપક્યો વીડો કયો છે એ અમને કોઈને ખબર છે નહીં. એ આ ફોન કોણ પકડશે મારો ભાઈ ને પૂછો. અલે તો જો અમે અહીંયા છે ને, અહીંયા બહુ લફરે એવું છે વાતાવરણ. આ છે ટપક્યો વીરડો. અને આને તમે શું કહો છો જરાક કોમેન્ટમાં લખજો. અમારે અહીંયા છીણવા કે તમારે જે કહેતા હોય તે. અને અહીંયા એક ખોડિયાર માતાજીનું મંદિર પણ છે. હમણાં હું દર્શન કરાવું તમને. હે સામે ઘણું પાણી છે. જો કઈક આવું વાતાવરણ હોય અમારા ડુંગરનું. ખોડિયાર માના દર્શન કરાવું તમને. જો તો આ છે ટપક્યો વીરડો. એટલે આમ અંદાજિત કહું છું, મને પાકી ખબર છે નહીં. હા, અમારા છે ને આ ભાઈ કેતનભાઈ ઘણી વખત અહીંયા આવી ગયા, એને ખબર છે એટલે એ કહે છે કે આને ટપક્યો વીરડો કહેવાય. તો હું તમને ખોડિયાર માતાજીના દર્શન કરાવું. અહીંથી જવાનું હે એલા ફાવજ બાવજ નહીં હોય ને. જો અહીંયા છે માતાજીનું મંદિર. અને આ છે ખોડિયાર માતાજી. હવે તો મને નથી ખબર મતલબ. હા એ બધું તારે લઈ લેવાનું. તો જો અમે છે ને, તમે નીકળો હાલો પણ ગાડી બાજુ. અને હું અહીંયા દરેક નીચેથી આવું, બરોબર? હા હું તો ભાઈએ સાવી ખોઈ નાખી છે. ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે.
તો અહીંયા તો જો છે ને આ નાની એવી કુઈ છે, બંધ બાંધેલો છે ને એમાં નાખી દીધું છે ભૂંગળું. એટલે તને જા ઉભો રહે ને તને માવો ખાવાનું મન થાય. મારો ભાઈ કઈ આમ હોય હાવ જો અહીંયા બોર્ડ મારેલું છે, આ શ્રી ખોડિયાર માં ટપક્યો વીડો વાવડી. તો તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારા ભાઈએ માવો ખાઈ લીધો છે તો હવે અમે જઈએ ઘર બાજુ. હા તો અમે જવાના છીએ કુંડળમાં અને ત્યાંનો એક વિડીયો આવશે જોવાનું ભૂલતા નહીં. હાલ ગાડી આવે ત્યારે